તારીખ 23 જુલાઈ આજનો દિન મહિમા સ્વાતંત્ર્ય સંગ્રામના શિલ્પકાર એટલે લોકમાન્ય टिळक स्वराज्य हा माझा जन्मसिद्ध हक्क आहे आणि तो मी मिळवणारच. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, હું તે મેળવીને જ જંપીશ એવું ભાન હિન્દીની જનતામાં જાગૃત કરીને બ્રિટિશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રીમ ફાળો આપનાર લોકમાન્ય ટિળકનો જન્મ મહારાષ્ટ્રના ચીખલી ગામે તારીખ 23 જુલાઈ 1856ના રોજ થયો હતો. પોતાનું બાળપણનું માયકાંગલું શરીર મજબૂતને ખડતલ બનાવવાનું કાર્ય તેમણે દૃઢ સંકલ્પપૂર્વક હાથ ધર્યું હતું. મરાઠા પત્ર સમાજના ઉપલા સ્તરને નજરમાં રાખતું જ્યારે કેસરી પત્ર આમ જનતાનું મુખપત્ર બનાવ્યું. બંને સામયિકો જોશીલી અને ઉગ્ર જબાનમાં પ્રસિદ્ધ થતા અને પ્રત્યેક જાહેર પ્રશ્ન તેની ચક્કીમાં પીસાતો. તેમણે આણેલી જાગૃતિથી સરકારની આંખમાં કાંકરાની જેમ ખૂંચવા લાગ્યા. ષડયંત્ર દ્વારા સરકારે તેમને 18 માસની સખત જેલ સજા પણ કરી. જેલવાસનો સમય ગીતા રહસ્ય નામના અમૂલ્ય ગ્રંથની રચના પાછળ ગાળ્યો. જેલમાંથી છૂટીને દેશને માટે જેટલું સ્વાતંત્ર્ય મળે તેટલું લેતા જવું ને વધુ માટે ઝઘડતા જવું એવી શૈલી અખત્યાર કરી. દાદાભાઈએ અંકુરિત કરેલ સ્વરાજના ખ્યાલને લોકમાન્ય લોકોના જન્મસિદ્ધ હક તરીકે પ્રતિષ્ઠિત કર્યો, જેને પછીથી ગાંધીજીએ સાકાર પણ કરી બતાવ્યો. દેશ સેવાના આજીવન વ્રતધારી આ નીડર લોકસેવકનું ઈસવીસન 1920માં અવસાન થયું. ભારતીયોમાં સ્વાભિમાનનું જે બીજારોપણ ટિળકે કર્યું તેને કારણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના તેઓ શિલ્પકાર બનીને રહ્યા છે. ये आवाज जो आप सुन रहे हैं, ये लोकमान्य बाल गंगाधर तिलक की बेहद दुर्लभ आवाज है. मला ते महाराज होते तथापि ही कला मोठी आहे त्या विचारात आहे असं मला वाटतं. ते काय होत नाही तेव्हा मला अभिमान आहे की मी जर माझी चुकलं नाही तथापि या घटनेमध्ये थोडं विचार करावा असं मला वाटतं. म्हणून राष्ट्रवादासारख्या मी ते उठाव करते दिली आणि गुळाचे विषय आले आणि कार्यक्रम लक्षात ठेवलेला आहे. काम केलेलं आहे. आपण सर्वात अग्रणी त्यांचे आभार मानतो आणि गणपतीनं प्रत्यक्ष दयानंद करू पाहिजे. त्याने वारंवार असा प्रश्न उठावा असं मला वाटतं. इतकं बोलून मी आता समाजाला लागतो.